બોલીએ મોગલ માતની। બાપ આજે મંગળવાર ખૂબ માની કૃપા મોગલ મણિધર વડવાળીની હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ આવે છે। 18 વરાણ મિત્રો, કારણ કોઈ કહેતું નથી અને અમે સુધારવા માંગતા નથી અને સુધરશો નહીં, પણ જે દેશ માટે કામ કરી ગયા છે વીર પુરુષો, સંતો, ભક્તો, દાતારો, મર્દો, બારવટિયાઓ, એના ઇતિહાસ કવિઓએ હંમેશા ઉજળા રાખ્યા છે। એવો જ એક ઇતિહાસ મરાઠા રાજપૂત જેને કહેવામાં આવે છે। બાપ મરાઠા ઇતિહાસકારો જે કહેતા હોય, પણ શિવાજીનો જન્મ થયો એ પેલા એ વાત કહું છું। જીજાબાઈ અને શાહજી જ્યારે યુદ્ધ કરી વિજય મેળવી અને જ્યારે પાછા પરત વળ્યા, એક ભારતની ક્ષત્રિયાણીની વાત કરું છું, રાજપૂતની વાત કરું છું। બાગડતા બાગડતા ધમા ધમા કરતા ઘોડલા હેલા જાય છે। આગળ ભર આડો આવી જાય છે, ગાડાનો કેનો ભર, ભરોટિયું જેને કહેવામાં આવે છે। જીજાબાઈ કીધું પુરુષ વાર આવી જાય છે, એક કરો તમારું ઘોડું તમે ઠેકાડી દો। કોણે કીધું? જીજાબાઈએ। આ ગુરુની વાત કરું છું। પુરુષનું ઘોડું ન ઠેક્યું, જીજાબાઈ કીધું તમારું ઘોડું પાછું રાખી દો। લગામ તાણી અને પગની એડી મારીને બગા જાપ કરતી ઘોડી ઠેકી ગઈ, પાછળ પુરુષનું ઘોડું ઠેકી ગયું। જીજાબાઈ કીધું આરીપુત્ર, આ રાજપૂતના શબ્દ બોલું, અત્યારે તમે કઈ રહેવા નથી દીધું, બધો ભોહડીઓ વાળી દીધો છે। આરીપુત્ર બોલો દેવી, મને એકાંતમાં લઈ જાઓ। આ લડા ગાય છે ને, હું એને સમજાવું છું ખાસ। આરીપુત્ર મને એકાંતમાં લઈ જાઓ। શાહજી મુદાણા કોણ? જીજાબાઈના પતિ। એકાંતમાં લઈ જાઓ। પુરુષ મુદાણા, પણ દેવી અત્યારે હું તમને ક્યાં લઈ જાઉં? આ જંગલ છે, વનવાસી માણા હોય તો આપણે એનો આશરો લઈ। આરીપુત્ર હામે જે નજર નાખું છું, હામે મને એક મંદિર જેવું દેખાય છે, ભગવી ધજા ફડાકા મારે છે, એ દશ માથે ઘોડાલાને જવા દો। આ ભારતની ક્ષત્રિયાણીની વાત કરું છું, વિરાંગનાની વાત કરું છું, ભવાનીની વાત કરું છું। બાજુમાં ઘોડલા ઉભા રહી ગયા, શિવાલય, શિવનું મંદિર। પુરુષે કીધું દેવી આ તો શિવનું મંદિર છે। હા આરીપુત્ર, જીજાબાઈ શિવના મંદિરમાં દાખલ થયા। પુરુષ મુદાય છે, કોઈ વનવાસી માણસો નથી ને અમે એનો સહારો લઈ। આ ભારતની ક્ષત્રિયાણીની વાત કરું છું, અત્યારના નહીં હો। મુદાય છે, શું કરવું?
કારણ 55 ગામનું નજર કાપી દશમનનો દાટ વાળી ઈ રાજપૂતાણી, ઈ જીજાબાઈ, ઈ ભવાની, ઈ જેને કવાય ભર ઠેકાડી દીધા ઘોડલાને અને પ્રસૂતિની પીડા ઉપડીને કીધું મને પુરુષ એકાંતમાં લઈ જાઓ. સાંભળો, આ રાજપૂતાણી પુરુષ મુદાણા કોણ? શાહજી. શું કરવું? કોઈ વનવાસ માણા હોય તો વનવાસી નો અમે ટેકો લઈ, એનો આશરો લઈ. ભોળાનાથને યાદ કર્યા, ભવાનીને યાદ કરી. પુરુષ ટેલે છે, કુશળ દેવી મર્યાદા એ વખતની મંદિરની બહાર ટેલે છે. કોણ? શાહજી. અને અવાજ આવ્યો, કીધું રાજપૂતાણી કુશળ? હા હરિપુત્ર કુશળ. હરિપુત્ર ઉગતા સૂર્યનો મેં જન્મ દઈ દીધો છે. હે, ઉગતા સૂર્યનો જન્મ દઈ દીધો છે. ઈ શંકરના મંદિરમાં ઈ રાજપૂતાણી, ઈ જીજાબાઈ, ઈ ક્ષત્રિયાણી, ઈ ભવાની જે યુદ્ધ કરીને આવતી હતી, દશમનનો દાટ વાળીને આવતી હતી, ઉદરમાં શિવજી હતા અને ગાડાનો જેને કહેવાય ભર હતો, ભરોટિયું ભરેલું એ ઘોડું ઠેકાડી દીધું અને જંગલમાં શિવના મંદિરમાં જન્મ આપ્યો. આ હાલડું અહીંયાથી છે. આ એના ગુરુ કોણ? જીજાબાઈ. રામદાસ તો પછી ગુરુ થયા અને એને માં પાઠ ભણાવ્યો. આ રાજપૂતવાણીના લક્ષણોની વાત કરું છું, આ રાજપૂતવાણીના સંસ્કારોની વાત કરું છું. મિત્રો, અહીંયા ઘોડિયું નતું, જીજાબાઈએ હાડલો બાંધ્યો તો, અહીંયા કાંઈ નતું. શિવના મંદિરમાં જન્મ થયો એટલે એનું નામ શિવાજી કહેવાતું. કોઈ છત્રપતિ કહેતા, શિવાજી કહેતા, પણ એક જ જીજાબાઈ એને કહેતી શિવા મારા હવજ. આ જીજાબાઈ. આ પુરુષ ઈ કે અમને કેવા નથી આતા, પણ આ ગુરુ પૂર્ણિમ છે ને એટલે હું આ જરીક બોલું છું. આ માં છે, ઈ જ ગુરુ જન્મ દીધો, ઈ જ. બીજો ગુરુ માસ્તર. બાકી ગુરુ તો ઘણી જાતના આવે છે ભાઈ. અને હાડલો ફાડી અને માએ શિવાને હુવરાવ્યા. શું કીધું? એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. વાહ ક્ષત્રિયાણી, વાહ રાજપૂતાણી, ધન્ય છે. વાહ શાહજી. એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આ હા હા, આ રાજપૂતાણીની વાત કરું છું, આ ગુરુની વાત કરું છું. બાલુડા ને માત હી છોડે, ધાણાણ ડુંગરા બોલે, શિવાજી ને નીંદરું નો આવે, માતાજી જાબાઈ ઝુલાવે. બાપ શિવા આ એક એક હાલોડામાં સંસ્કારના, મર્દાનગીના, ગીતાના, રામાયણના પાઠ ભોગવતી ભણાવતી જાય છે. કોણ? રાજપૂતાણી. સાંભળી લો બેટા, તારે આ કરવાનું છે શિવા. અને શું કીધું?
એજી પેટમાં પોઢીન પેટમાં પોઢીન સાંભળી લે બાળ રામ લખમણની વાત. ઉદરમાં હતો ને જવાબ આપ્યો તો શિવાજીએ કે બા હું શિવો છું, માં જીજાબાઈ છે, મારો ગુરુ જીજાબાઈ છે. રામદાસ તો પછી ધારણ કર્યા બાપ, જન્મ દે ને ઈ જ હાચો ગુરુ. મેં સાંભળ્યું છે માં જે હાલડમાં તારી વેદના છે માં, એક પછી એક તું મને જે ઘૂંટડામાં સંસ્કારના પાતી જાય ને માં, મને યાદ છે. શું કીધું? પેટમાં પોઢીન સાંભળેલું બાળ રામ લખમણની વાત. માતાજીને મુખ જે દીધી ઊંડી એવી ઊંઘ તે દીધી. એ માતાજીને મુખ જે દીધી ઊંડી એને ઊંઘ તે દીધી. શિવાજીને નીંદરો નો આવે, માતાજી જાબાઈ ઝુલાવે. બેટા આજ હું તને હાલડા બેટા નાખું છું, હિસકો નાખું છું. અહીંયા હીરની દોરીયું નથી મિત્રો, અહીંયા તો જીજાબાઈએ હાથલો ફાડીને ઘોડિયું બાંધ્યું હતું. હે શું કે છે? પેટ પોઠ જોરે મારા બાળ પોઠી લેજો પેટ ભરીને આજ. બેટા જેટલું હુવું એટલું હુવી લેજે શિવા, જેટલું તારે હુવાનું એટલું હુઈ લેજે બેટા. કારણ પોઠ જોરે મારા બાળ પોઠી લેજો પેટ ભરીને આજ. બેટા કાલે કાળા યુદ્ધ મંડાશે. બેટા જેટલું હુવું એટલું હુઈ લે. કાલે કાળા યુદ્ધ મંગેલાશે, સુવાટાણું ક્યાંય નહીં રહેશે. એજી કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય નહીં રહેશે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ. વાહ ભગવતી, વાહ ક્ષત્રિયાણી, વાહ રાજપૂતાણી. ધન્ય છે બાપ. આ માં દીકરાને સંસ્કારના એક એક સંચન શીખડાવતી જાય છે. માં શું કે છે? બેટા આ જેવું પહેરવું એટલું પહેરી લેજે. કારણ પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીળુંગી ચીર. બેટા જેવું પહેરવું હોય ઓઢી લેજો. પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીળુંગી ચીર. કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તેદી ઢાલનું થાશે. એ કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તેદી ઢાલનું થાય છે. બેટા આ તારી આ કંચન વર્ણની કાયા છે શિવા, તેદી લોહીમાં નાતે છે. મારા હાવત બાપ જટ મોટો થા શિવા. કારણ આજ હું તને ધવરાવું છું બેટા, સાંભળી લે શિવા. આ અત્યારની જેવરાવ છે ને, મારું છોકરું રાડ્યું નાખે ઈ નહીં. માના ધાવણમાં તાકાત છે ને, એવું વિશ્વમાં બીજા ધાવણની તાકાત નથી. એનું કારણ કહું, બાળક રોવે ભૂખું થયું હોય, મા એને રમકડું આપે ઘા કરી દે, બીજું આપે તો ઘા કરી દે. પણ જ્યારે માં બધા કામ છોડીને એને દીકરાને થાનવ લઈ લે, ત્યારે ઈ જે મીઠાઈ છે ને માના ધાવણમાં એવા બીજે ક્યાંય નથી. આ માં કે છે કોણ? જીજાબાઈ. એ ઘૂઘરા ધાવણ પોપટ લાકડી ફેરવે લેજો આજ. બેટા જેટલું ધવાય એટલું ધાવી લે શિવા. મારા પેટ જેટલું ધવાય એટલું ધાવી લે. હાવત
ઘૂઘરા ધાવણ પોપટ લાકડી પહેરવી લેજો યાદ તે દી તારે વાત રેવાની રાતી બંબળ ભવાની એ તે દી તારે હાથ રેવાની રાતી બંબળ ભવાની શિવાજીને નીંદરું નો આવે માતાજી જાબાઈ ઝુલાવે બેટા જેટલું ધાવું એટલું ધાવી લે જેટલું તારે હું એટલું હોઈ લે પણ દીકરા મારા હાવત શિવા સમાજ 18 વરણ તારી વાટ જોવે છો બેટા શું કે એ લાલ કંકુ કેરો ચાંદલો ને બાલ તાણ જો કેસર ગાલ મિત્રો રાજપૂત નો દીકરો છે ને એને ભાલ હોય હું એને જ કહેતો તમે કાલથી ને કરવા માંડજો રાજપૂત ના દીકરાને ભાલ હોય ને રાજપૂત નો દીકરો જનય વગરનો ન હોય હવે પહેરતા ન પહેરતા મને ખબર નથી સાંભળી લેજો શું કે લાલ કંકુ કેરો ચાંદલો ને ભાલે તાણ જો કે સોરી આડ રે ભાલે તાણ જો કે સોરી આડ તે દી તારે સિંદૂરિયા થાપા સાતી માત જીલવા બાપા એ તે દી તારે સિંદૂરિયા થાપા સાતી માત જીલવા બાપા હે બેટા તે દી તારે સાતી માથે છે ને આજ સાંભળી લેજો આજ માતા જે દી સાંભળી લેજો મિત્રો 18 વરાણ આજ માતા જે દી પાથરી રે કુણા ફૂલડા કેરી છે લખનાર કડી અધૂરી મૂકી દીધી છે આજ માતા જે દી પાથરી રે કુણા ફૂલડા કેરી છે મિત્રો શિવના મંદિરે ફૂલડા હોય કરણ હોય બીજા હોય શિવના મંદિર સિવાય બીજે ન હોય ને વાવતા ને વાંધો નથી પણ આ જો આપણે ઘરે વાવી છે તો હાનિ પુગાડે સમજી લેજો કારણ કરણ છે ને શિવના મંદિરે જ શોભે એને પશ નથી થતો એના ઉપર પડસાયો નથી પડતો પણ હવે તો અત્યારે બધું આપણે બધું નાથ મોડા કાઢ નાખ્યા છે સંસ્કારના આ ફૂલ જીજાબાઈએ શિવાજીના ઘોડિયામાં પાથર્યા હતા એટલે કીધું આજ માતા જે પાથરી રે કુણા ફૂલડા કેરી છે બેટા આ ફૂલની સેજ છે તે દી તારે વીર પોથારી પાછળ હશે માં ભેડિયા વાળી તે દી તારે વીર પોથારી પાછળ હશે માં ભેડિયા વાળી બેટા તેથી હું હોય કે ન હોય શિવા પણ તેથી માં ભવાની 1000 હાથવાળી તારા રખોપા કરતી છે શિવા બાપ તને કરોડ દીવા મારા હાવજ શિવા બાપ મારું ધાવણ ઉજળું કરજો અને છેલ્લે શું કહે છે આ લખનારે અમુક ખોટું લખ્યું છે કારણ કવિતા દીકરી લખનાર બાપ છે પણ શું કહે છે એજી સુની લેજ મારા કેસરી રે તારું હિંદવાણું જોવે વાટ શિવા બાપ સુની લેજ મારા કેસરી રે તારું હિંદવાણું જોવે વાટ બેટા વેલો જાગ વળ બાલુડા તીલું માનું લોહીનું લેવા શિવાજીને નીંદરું નો આવે માતાજી જાબાઈ ઝુલાવે
આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આ શિવાજી 52 વર્ષની ઉંમરે જેને આ દેશ માટે વિદાય લઈ લીધી અને 18 વર્ષનો શિવાજી ન્યાય કરતા હતા. શિવા મારું ધાવણ ઉજળું કરજે બાપ. આ જીજાબાઈ એના ગુરુ રામદાસ ભાઈબંધો ઘણા હતા, પણ શિવાજીની હાલ ઉપર, બોલી ઉપર અને આંખની ભ્રકુટી ઉપર એના ગુરુએ નક્કી કરી લીધું. કોણ? રામદાસ. કે શિવાને આજ મારે પરીક્ષા કરવી છે. ગુરુ છે ને પરીક્ષા કરે હો ભાઈ. હા, પરીક્ષા કરે. પરીક્ષા કરી. ગુરુ કે મારે પેટ તોડા ઉપડ્યા છે. આ પેટ તોડા બીજા નહીં સમજે, કાંઠિયો હરણ સમજી જાય. બધા કે ગુરુ આપણી માટે શું પેટ તોડા ઉપડી, કાંઈ જડીબુટી કયો અમને, તમે બધી વનસ્પતિ લઈ આવી. એ કે તમે નહીં લઈ આવી શકો, જે મારે જોવે છે તમે નહીં લઈ આવી શકો. આ હું ગુરુની વાત કરું છું. અને શિવાજી હાથ જોડીને કીધું, ગુરુદેવ આપ આજ્ઞા કરો. શું કીધું? હુકમ. હુકમ. બેટા શિવા, મને સિંહણનું દૂધ લઈ આવી દે ને તું, તો આ પેટ તોડા મટે. સમજી લેજો ગુરુની તાકાત. અને આ શિષ્ય શિવાજી હાલવા ઉપર ખબર પડી કે રામદાસ ને આ શિવો ધર્મ રાખશે, આ ક્યાંક દીકરીને બચાવી છે. ગુરુદેવ આદેશ કરો હું જાઉં. એમ નો કીધું હું લઈ આવું. ગયા હો, ગોરોડ કાપ્યો. ગોરોડમાં નહીં સમજે, કાંટા વાંકા આવે એના, હાવરું કહેવામાં આવે છે. કાપ્યું, આમ રાખ્યું. એક બાજુ શમશેર માં ભવાની, અને ભલે બેટા વાર લાગે પણ તું સિંહણનું દૂધ લઈને આવજે શિવા હો, જેવો આપનો આજ્ઞા. એમનો કીધું હું લઈ આવીશ. ગયા, એમાં પથ્થર ઉપર સિંહણ તાજી વ્યાણેલી બટલાને ધવરાવે છે. શિવા જેવા નજીક ગયા એટલે હામી થયો, ઘે 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 કરતી થઈ હામી. પણ આ તો પગને ઓળખી ગઈ હતી. જો તમે જો હાવત છે, સિંહણ છે ને, 100 જાણાને ભગાડે, પણ એક જાણાથી શું કામ ભાગી જાય છે? પગ ઓળખી જાય છે. 100 જાણાને સિંહણ ભગાડી દે, કારણ કે પગ માથે ખબર પડી જાય કે આ કોઈ નહીં ઉભા રહી, હાક કર્યા ભેળી. અને એક થી ભાગી જાય એનું કારણ કે પગ ઉપરથી ની જોવે છે કે આ માર છે કે મરી છે. એમ પડખે ગયા શિવાજી, અને સિંહણ બટલા મૂકીને ભાગી ઘે 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 કરતી ગઈ. અને માદળિયું હતું શિવાજીના ગળામાં, માદળિયું હતું. હવે આ ક્યાંય રહ્યું નથી. એ માદળિયામાં 2 ટીપા પથ્થરમાં પડ્યું હતું, લઈ લીધા અને કીધું, ગુરુદેવ આ દૂધ લઈ આવ્યો સિંહણનું. કે બેટા હવે મારા પેટ તોડા ઉતરી ગયા. અરે પણ બાપુ હેરાન થાવ છું ને પેટ તો. કે હા બેટા મારે એટલી જરૂર હતી. જા, હું તારો ગુરુ અને આ ભગવો ઝંડો શિવા, જા બાપ ધર્મનું રક્ષણ કરજે, બેન દીકરીની ઇજ્જત બચાવજે અને અધર્મનો નાશ કરજે. જા. આ રામદાસ એના ગુરુ, પણ મેન ગુરુ કોણ? જીજાબાઈ. આ શિવાજી આ હલડા છે. હે પણ જે ગાતો એને એટલે આ ગુરુનો મહિમા આવે છે. એટલે કોઈ ગુરુ તમારી માં જન્મ દેનાર, બીજો ગુરુ માસ્તર, અને ત્રીજો ગુરુ હોય રામદાસ જેવો, જેને પાઠ ભણાવ્યા હોય આવા ગુરુ. સમજી ગયા ને? એટલે ઈ શિવાબાઈ, ઈ જીજાબાઈ, ઈ શિવાજીને કહે છે કે બેટા 18 વર્ષની ઉંમરે જેને અધર્મીને ધમરોળવાનું ચાલુ કરી દીધું. કોણ? શિવાજી. પણ ઘણી વાત છે. જીજાબાઈને કહું મીડી તૂટવા કાપડા ની. વાહ વાહ શિવા. કોઈ છત્રપતિ કહેતું હતું, કોઈ એને મહારાજ કહેતું હતું, પણ જીજાબાઈ નું અવસાન થયું તે શિવાજી જેમ બાળક રોવાય મંડ્યા રોવા. મિત્રો શિવાજી તેથી ઢગલો થઈ ગયા અને માણસોએ કીધું, શિવાજી તમે તો મહારાજ છો, તમે છત્રપતિ છો, તમે ઉઠીને રોશો? તમે તો લાખોના પાલનહાર છો બાપ, તમે રોવો છો? કે હું નથી રોતો. માં જગદંબા
માં જીજાબાઈના સંસ્કારો મને રોવરાવે છે. કેમ કે મને રાજા કહેશે, છત્રપતિ કહેશે, શિવાજી કહેશે, પણ હે મારા શિવા, બાપ શિવા ક્યાં છો? ઈ કેનાર મને માં નહીં મળે એટલે હું રોઉં છું. આ શિવાજી, હે આ રાજપૂત, આ રાજપૂતાણી, આ ક્ષત્રિયાણી, આમાં જે કહેતા ભલે બંગોળા મારતા હોય, રાજપૂતાણીમાં લખેલું છે કોઈ પણ મંદિરે જાય રાજપૂતાણી કટાર વગરની ન જાય, ને કટાર વગરની જાય તો એ રાજપૂતાણી છે ને પાપમાં બેહેસ. અત્યારે કોઈ રાખતું નથી અને હું કહેતો નથી કાલથી રાખીને આવજો. હો બહુ પાપ છે. છત્રીનો દીકરો જો જનોય ન હોય તો છત્રીના દીકરાનો ધર્મ લાજે છે. પણ અમે એમ નથી કહેતા કાલથી પહેરી લેજો, પણ આડે દીએ ક્યારેક પહેરો ને તો વધારે સારું છે. હા હા, આ ક્ષત્રિય નામાં આવે છે, જનોય ધારણ કરવી પડે રાજપૂતને. એમ આ જીજાબાઈ અને શિવાજી રોવા માંડ્યા કે મને શિવો કેનાર માં જીજાબાઈ નહીં મળે. બધા મને મહારાજ કે છે, છત્રપતિ કે છે, પણ હે શિવા, મારા હાવજ, મારા સિંહ, ઈ માં નહીં મળે. અને ઈ જીજાબાઈ પોરાના પલા છૂટ્યા કે ધમરોળો માંડ્યો છે. માં શિવાજી અથડો મોઈને જીજાબાઈ ને પરહના પોલા માંડ્યા થવા. શું કે એ ધાન કુખ જીજાબાઈ ની અને શિવાજી જન્મા હતા. હા હા હા, આ રાજપૂતાણી વાત શું કરી? રાજપૂતાણી, આને રાજપૂતાણી કહેવાય. ધાન કુખ જીજાબાઈ ની અને શિવાજી જન્મા હતા. પછી તરવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. રણમાં કીધું કે બેટા શિવા, દશમન નો દાટ વાળી પણ મારું ધાવણ ઉજળું કરજે બેટા. આ ક્ષત્રિયાણી હે દાન કુખ જીજાબાઈ ની અને શિવાજી જન્મા હતા. તરવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ પડકાર કરતી પુત્ર ને મરજે બેટા મેદાનમાં. અમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આમાં આ રાજપૂતાણી, આ ક્ષત્રિયાણીઓ બાકી ડાબેલી ખાય અને મોટા થાય ઈ નહીં. આ શિવાજી ધર્મનું બેટા રક્ષણ કરજે, દીકરીનું રક્ષણ કરજે, યજ્ઞનું રક્ષણ કરજે, ગાયનું રક્ષણ કરજે, સાધુ સંતોનું રક્ષણ કરજે. આ જીજાબાઈ હે ઈ ગાથા અમર લખી ગયા છે. શિવાજી મહારાષ્ટ્રમાં થયા, પણ ચારોનો એની કવિતા ગુજરાતીમાં રજૂ કરીશ. આ શિવોજી, આ માં, આ ગુરુ, એટલે કહી છે આ ગુરુનો મહિમા. તમારી જન્મ દેનાર માં છે ને ઈ જ ગુરુ છો. હવે સાંભળી લ્યો, જો માએ જન્મ નો દીધો તો તમે ગુરુ ધારણ કરત? મને આનો જવાબ આપો. તમારે જન્મ માએ દીધો પછી તમે ગુરુ ધારણ કર્યો ને? જન્મ દીધો નો તો પણ તમે બધા અવળા રસ્તે સડી ગયા, અવળા. બીજો ગુરુ તમારો માસ્તર. સમજી ગયા? માસ્તર, માસ્તર એટલે સમજી ગયા? માં જેટલું બધું આવી માસ્તર કે શસ્ત્ર ને અસ્ત્ર બે. બ્રાહ્મણો કરાવતા જ ને, કરાવતા જ. હવે આ બધું લુપ્ત થતું ગયું છે. હવે માસ્તરે આવી ગયા, હવે ક્યાંક બીજા કે છે સિસ્ટર, કેવો કે ઠીસર. આ ઠીસર આવી ગયા, લ્યો માસ્તરે આવી ગયા, ઠીસર આવી ગયા. એટલે આ બધું શબ્દો લુપ્ત થતું જાય. પણ હું તો અભણ છું, પણ માની કૃપા છે. એમ તમારો ગુરુ તમારી જન્મ દેનાર જનેતા છે. સમજી ગયા? સાચો ગુરુ તમારી માં,
તમને માએ જન્મ દીધો તઈ તમે ગુરુ ધારણ કર્યો. ગુરુ અમુક તો લઈ દઈને ઉપડી ગયા, કઈ નેફાવ ને ખબર ને ગુરુ એટલે ભાઈ તારો ગુરુ તારી માં છે. ગુરુ હાચો પણ ક્યારે તમને સાચી સલાહ દે, તમારામાંથી બુરાઈ લઈ લે, અદેખાઈ લઈ લે, જે કાંઈ તમારામાં હોય કૂટનીતિ અધર્મી એ બધું લઈ લે અને શબ્દરૂપી પુષ્પો તમને અર્પણ કરે એ ગુરુ. સમજી ગયા ને? મને કાલે કેટલાય ફોન આવ્યો, મને કે બાપુ હું લે મેં કાંઈ જોતું નથી, અહીંયા સેવા કરજો. મને કે બાપુ તમે અમારા ગુરુ થાવ. મેં કીધું અમે લુખામાં કાંઈ નહીં વળે. નહીં બાપુ તમે ગુરુ થાવ. મેં કીધું મારે ગુરુ થાવું નથી ભાઈ. તમારા મા બાપ ને પગે લાગો, એને હારી હારી જોઈ લુગડાની સીવડાવો, એટલે આ મોગલે આવવાની જરૂર નથી. માં તમારી માં અને બાપ ને એક એક જોઈ લુગડા પહેરાવો, બેન ને આપો, દીકરીને આપો, એટલે આજ ગુરુ એને રાજી કરો. અમારા જેવો ગુરુ હું કરી છે, માગીને બીડી પીવું, લુગડા કોક પહેરાવે છે. એમ ગુરુ તમારી જન્મ દેનાર માં છે. માએ તમને લીલામાંથી હુકામાં હુરાવ્યા, જરીક ઓળખો. અને માને જેને જેને દુખી કર્યા છે ને, માં મોગલ એમ કે એનું ઘર નરક બની જાય. નરક નરક. હા તમારી ભલે સગવડ થાય તમે મૂકો. અરે સગવડ એવી શું દિવાળી મૂકી છે? તમારા મા બાપ તમારા ભેળા હોય, અહીંયા બધા અડાભીડ પાકે, આમાં પાકે. પછી મોટા થાય તમારે માજનમાં જવાનું, કારણ કે કર અને જો ઈ કળજો. આયા નાયા છે આ ગુરુનો મહિમા. હે બાકી માસ છે એ ગુરુ. મા તો માસ. મીઠા હેમ ધોને મીઠા મેં હુલારજી. હે 18 વરણ હવારમાં જાગીને તમારી માને પગે લાગશો ને કોઈ ગુરુ ધારણ કરવાની જરૂર નથી. મીઠા હેમ ધોને મીઠા મેં હુલારજી. એથી મીઠી છે મોળી માં તો જોયા જનની જોડ બીજે નહીં જડે રજી. એ અમારે જનની જનેતા હવે નહીં જડે રજી. મિત્રો માં તો માં છે, માં અમૃતનો કૂપો છે. માને કોઈ દી દુખી ન કરશો ને તમને નરક નહીં સાંભળે. એમાં નહીં રહેવા દે મોગલ. આ માં માના માટે કવિઓ કલંક નીચી મૂકી દીધી છે. એ મારા નાથ તારા ગુણગાન ગાવાનો પાર નો આવે. હું ઘરે ઘરે કેમ પૂગીશ તો પરમાત્માએ જનેતાનું સર્જન કેમ કર્યું. આમાં ઉદરમાં બાળક હોય, માં ખાધા ખોરામાં ફેર પાડી દે. ઉદર છે, મારા બાળક ઉછરે છે, મારે આ ખવાય આ ન ખવાય, આ કરાય આ ન કરાય. આ માના સંસ્કાર. અને એ દીકરા મોટા થાય અને માવતર ને માજનમાં મૂકે છે ને એનું નખો દવ્યું જાય છે. આ મોગલ કે જો હું નથી કેતો. અરે ગમે એવા હોય તમારા મા બાપ ને માજનમાં મુકાય. આવા રાક્ષસોના ઘરનું પાણી નો પીશો. આ ગુરુનો મહિમા ઈ છે. પણ આવું તમને કોઈ કહેતા જ નથી. લાવો બસ આમાં પછી એ મારો બાપ કે ગોરવાડલો રજી. એ મારો બાપ કે ગોર વાડલો. પણ એથી મીઠી છે મોળી માં
જોયા જાનની જોડ બીજે નહીં જડે રજી એ અમાણે જાનની જોડ બીજે નહીં જડે રજી આમાં આ તમારા ગુરુની વાત કરું છું હે એવા ગંગા ના નીર જો વધે ઘટે જી આહા વાહ માં તારી તાગાત ધાવણની માં એવા ગંગાના નીર જો વધે ઘટે જી પણ એક નો ઘટે હે મારી જનેતા ના હે તો જોયા એક રે નો ઘટે મોળી જનેતા ના હે તો જોયા જાનની જોડ બીજે નહીં જડે રજી એ અમાણે જાનની જોડ બીજે નહીં જડે રજી મિત્રો તમને તાવ આવ્યો હોય માં ગામડે હોય અને ફોન કરીને પૂછી લેજો એ સુધરેલા દીકરા ફોન કરીને ગામડે તમારા માને પૂછજો માં મને તાવ આવ્યો છે તેથી જનતા 80 વર્ષની એમ કે છે કે બેટા મને આજ ચક્કર આવ્યા છે આખો દી આ માં આ જનતા પણ જેને જેને મા બાપને દુખી કર્યા છે ને સમજી લેજો એનું કાંઈ નહીં રહ્યા અને નરકમાં પણ સજા આથી ઓછી નથી થતી સમજી લેજો આમાં જે દીકરાને ભલા માણા આંગળીએ પકડી નિહાળે મૂકવા જાતી હોય અને એ રાક્ષસ એ જ આંગળી પકડીને માજનમાં મૂકવા જાય છે હું કોઈનો વિરોધ નથી કરતો મને એક દાખલો દ્યો આ હું ગુરુનો મહિમા બોલી રહ્યો છું એક દાખલો દ્યો મુસલમાન આવીને મને કોઈ કયો આમાં બેઠા છો એમાં મુસલમાન એના મા બાપ ને મૂકવા ગયા મને એક દાખલો દ્યો એક દાખલો દ્યો મને નહીં જહાપના જે માલિક દે અડધામાં અડધો જાડી પીતા પાતળી પીશું પણ અમારા મા બાપ તો અમારા ભેળા રહેવા જોઈએ મુસલમાન શું તમે આ કરો છો રૂપિયા થઈ ગયા આ સેકડા આવી ગઈ તારા મા બાપ એક દી તમારો ઈ જ વારો છે સમજી લેજો પછી કોક તમારા ટકા કરી છે અમને નડે ઈ નથી તમને મા બાપ ની કદવાઈ નડી રહી છે ઈ નડે છે પણ માને કોઈ દી દુખી નો કરશો માં તો માં છે ભગવાન ને એમ થયું ઘરે ઘરે પોગી ન શકું તો એને માનું સર્જન કેમ કર્યું માં જો હતા કૃષ્ણને મારવા માંડ્યા કૃષ્ણ મોઢું નતો ખોલતો નારદજીએ કીધું માં એને મારો નહીં કીધું દેવરજી આ ધૂળ ખાઈ ગયો છે બુકડો ભરીને અને મોઢું નથી ખોલતો કનૈયો કે માં ને મારો માં એને ફોહલાવો ને એટલે મોઢું ખોલશે માં જોહદા નંદરાણી શું એની વાત કરવી કીધું મારા કૃષ્ણ મારા લાલા હે મારા નંદન તું બેટા મને એક વાર માં કે હું તને કાકડું કરું છું કોણ માં જોહદા કે અને ઈ કૃષ્ણ મોઢું ખોલ્યો અને માએ અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા કૃષ્ણ હવે તારું મોઢું બંધ કરી દે મને તો મારો લાલો જોઈ છે આ માં પણ ગુરુ માં બની ગયા સમજી ગયા આ વસ્તુ છે ગુરુ કેમ કરે ગુરુ કેમ નો કરે માં કેમ કરાય
જન્મ દીધો ને માં ઈ હાચો ગુરુ. ભલે બીજા ધારણ કરો હો ભાઈ, જો કે મારે ગુરુ છે જ નહીં. અમારો ગુરુ એક જ છે, નવનાથ માયલો નાથ કેશવનાથ. સમજ્યા? ઈ પછી પણ પેલો અમારો જન્મ દેનાર માં જાલુમાન હામી બેઠી માં પુરામાં. ઈ પુરામાં હતી ને તઈ અમે બધા 135 માણાનો પરિવાર છે. એમ આ ગુરુ તમને જન્મ દીધો. હે પણ અત્યારે કેવા છે, જેને જન્મ દે છે એને જ મારી નાખે છે. ઈ દીકરા માને મારી નાખે છે, રાક્ષસ. હે જેને જન્મ દીધો એનો જીવ લીધો, જેને જન્મ દીધો એનો જીવ લીધો. લે છે ને? હે લે છે ને? જેને જન્મ દીધો એનો જીવ લીધો, જેને જન્મ દીધો એનો જીવ લીધો. માં હાય ધૂળ પડી આ જીવનમાં, હવે ક્યાં મોઢે જીવવા જગમાં. હે માં, મેં તારો જીવ લઈ લીધો, તે મને મોટો કર્યો, હું તો રાક્ષસ છું માં, મને કોઈ માફ નહીં કરે. તારા પાલવડે મારી ભૂખ હરી માં, પાલવની મેં ઊંઘ કરી, તારા પાલવની મેં ઊંઘ કરી. હે માં, હું તારા પ્રેમને ન ઓળખી શક્યો જનેતા, મને માફ કર દે માં, મને માફ કર દે. આ વસ્તુ છે. હાય ધૂળ પડી આ જીવનમાં, હવે કયા મોઢે જીવું આ જગમાં, હવે કયા મોઢે જીવું આ જગમાં. તારે પાલવડે મારી ભૂખ હરી, તારા પાલવની મેં ઊંઘ કરી, તારા પાલવની મેં ઊંઘ કરી. આ ગુરુ માં. હે ભલે બટકા બાળક તેમ છતાં, બાળક માને ધવરાવે પછી ધાવણ ન હોય. માં મજૂરી કરીને આવી હોય, ખાવા મળ્યું હોય ન મળ્યું હોય, પણ છતાંય બાળકને ધવરાવે એટલે હૈયામાં ધાવણ ન, એટલે બાળક બટકા ભરે. તારી માને ઈ વેદના એવી થાય. શું કે ભલે બટકા બાળક તેમ છતાં, એ હસતી ઘૂમતી ધવરાવતી હતી, તોય દીકરાના નેણા કાઢતી હતી, તોય દીકરાના નેણા કાઢતી હતી. આ માં, આ ગુરુ. પણ ભલે તમે ગુરુ ધારણ કરજો ભાઈ, હું ના નથી પડતો, પણ ગુરુ જોઈને ધારણ કરજો. સમજી ગયા ને? ગુરુ ધારણ કરો, હારો ગુરુ તમને સલાહ આપે, હારા માર્ગદર્શન આપે, હારો તમને અભ્યાસ કરાવે. ઈ પણ પેલો ગુરુ તમારી માં. એમ માનું ધ્યાન રાખજો, મા બાપની સેવા કરજો, માને અપમાન ન કરશો. જે દીકરો માને સણકેથી બોલાવે છે, તુકારેથી બોલાવે છે ને, મોગલ એમ કહે છે કે એટલો ગુનેગાર બને છે. હમત તો દીકરો માને તુકારો ન દે. એમ બસ આટલું જ. બાપ તો ગુરુ પૂર્ણિમાનો મહિમા હું ઈ નથી કહેતો, પણ મારા માટે તો જન્મ દેનાર જ મારો ગુરુ છે. સમજી લેજો. તો બસ આટલું જ. બને એટલું બેન દીકરીઓનું ધ્યાન રાખજો, ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખજો, દીકરીઓને આપજો. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બોલીએ મોગલ માતની.